અને આજે એમ કે રબારીઓ દારૂ કરે ને ઓલા દારૂ કરે પણ દારૂ ન કરે કરે હું રબારીઓ દારૂ કરે ને ઓલા દારૂ કરે પણ દારૂ ન કરે કરે હું ધંધો કઈ દેવો નથી અને જે બહારથી માણસો લઈ આવે। એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવું અને આના માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પણ તેમ છતાંય હવે ગામડું એક એવું વધ્યું છે કે ત્યાં પ્રદૂષણ ખૂબ ઓછું છે। સિટીઓની અંદર જ્યારે નદીની વાત કરી તો નદીઓમાં પણ કારખાના અને જીઆઈડીસીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડી અને નદીઓને તો બરબાદ કરી દીધી છે અને હવામાં એટલું પ્રદૂષણ વધ્યું છે કે તમારે શ્વાસ લેવો પણ હવે મુશ્કેલ બની રહ્યો છે। તેવામાં હવે ગામડાનો જંગલ વિસ્તાર પણ હવે આમાંથી બાકાત નથી કે સુરક્ષિત નથી। ગામડાની અંદર પણ જે જંગલો આવ્યા છે આ જંગલોને પણ હવે નાશ કરીને ક્યાંક ને ક્યાંક દબાણના નામે દૂર કરવાની વાત હવે પોરબંદરથી સામે આવી છે અને પોરબંદરના બરડાના નેશનલ અભયારણ્યની અંદર જે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી અને દબાણના નામે આ વન અધિકારીઓએ હવે બેફામ વૃક્ષો કાપ્યા છે, તેને લઈને હવે ત્યાંના વસતા માલધારી અને રબારી સમાજમાં ખૂબ મોટો રોષ છે। વાત છે પોરબંદરની। પોરબંદર બરડા અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી જે પેશકદમી હટાવવાની કામગીરી થઈ રહી છે આ કામગીરીને લઈને સ્થાનિકો નેસના રહેવાસીઓ વન વિભાગની કામગીરી સામે જે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોરબંદર વન વિભાગને 10,000 કરતાં પણ વધારે આંબાના વૃક્ષોનું નિકંદન કાઢવાના ગંભીર આરોપ પણ લાગ્યા છે। આ મુદ્દે હવે માલધારી સમાજે પોરબંદરના કલેક્ટરથી માંડી સાંસદો તેમજ વનમંત્રી એવા મુળુ બેરાને પણ અવારનવાર પત્રો લખી અને રજૂઆત કરી છે અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે વાત એ છે કે ત્યાં રબારી સમાજના પ્રમુખ હવે એક મોટો બફાટ પણ કરી ચૂક્યા છે અને વાત એમ છે કે અમારા સમાજને હવે જો અહીંયા રહેવાની કોઈ સુવિધા નહીં મળે, અહીંયા ઝાડવાઓ નહીં રહે, અહીંયા પર્યાવરણ નહીં બચે, અમારી આજીવિકા નહીં બચે તો ના છૂટકે હવે બરડાની અંદર દારૂની ભઠ્ઠીઓ ચલાવવા માટે અમારે મજબૂર થવું પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું હું કૃણાલ આહિર। બરડા ડુંગરના વન વિભાગ દ્વારા હવે એક ડિમોલેશનની કામગીરી સામે આવી છે અને બરડાના અભયારણ્યમાં વસવાટ કરતા રહેવાસીઓ તેમજ રબારી સમાજના પ્રમુખની આગેવાનીમાં આજે જિલ્લા કલેક્ટરને એક રૂબરૂમાં રજૂઆત કરી અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે તેમાં જણાવવામાં આવ્યું હતું કે બરડા અભયારણ્ય વિસ્તારના અમો દાયકાથી વસવાટ કરતા આવ્યા છીએ, અમો ભારત સરકારના નોટિફિકેશન મુજબ અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં આવ્યા છીએ, જેથી ભારત સરકારના વન અધિકારીઓ બાબત અધિનિયમ 2006 મુજબ અમોને વન જમીન પર ખેતી કરવા માટેની અને રહેણાંકો તેમજ આજીવિકા માટેની ગૌણ પેદાશ, બળતણ, ઘાસચારો, પ્રાણી ઉપર અધિકારી મળવાપાત્ર સબસિડી અને ગત તારીખ 2025/16/5ના રોજ વન વિભાગ દ્વારા કબજામાં રહેલ અંદાજે 5 થી 10,000 જેટલા જે વૃક્ષ કે જે જમીનથી ઉંમર તેમની માત્ર 4 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીના જે આ મોટા વૃક્ષો હતા તેમને જેસીબી ટ્રેક્ટર વડે આ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે। આ કાપ્યા છે એ પણ ગેરકાયદેસર રીતે અને ખોટી રીતે દબાણનું નામ આપી અને આ વૃક્ષોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને વન્ય પ્રાણી વન્ય અભયારણ્યની સુરક્ષાની જવાબદારી જેમના ઉપર છે તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો અને અન્ય અધિકારીઓ દ્વારા આવું ભયંકર કૃત્ય કરી પર્યાવરણ અને વન્ય સૃષ્ટિને ગંભીર નુકસાન પહોંચાડેલ છે। આવા આરોપો હવે રબારી સમાજ અને ત્યાં વસતા માલધારી સમાજના લોકોએ ફોરેસ્ટ વિભાગ ઉપર લગાવ્યા છે અને આ કૃત્ય બદલ જવાબદાર તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જરૂર છે અને આમ તો અવારનવાર બરડા અભયારણ્ય અને બરડા ડુંગરની અંદર આ વૃક્ષોનું નિકંદન થતું રહે છે પણ કોઈ પણ જવાબદાર અધિકારી આની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા અને વન અને પર્યાવરણ મંત્રી એવા મુળુ બેરાને પણ અનેક વખત રજૂઆતો કરી છે અને ગુજરાત સરકારને પણ અનેક વખત પત્ર લખ્યા છે, તેમ છતાંય અહીંયા દબાણના નામે અને વિકાસના નામે
એક બાળકની જેમ ઉછેરેલું ઝાડનું છોડ જ્યારે 30 કે 40 વર્ષનું ઘટાદાર બન્યું હોય તેમને આ પાડી દે છે અને આ વન્ય પ્રાણીની સાથે સાથે આ હવાને પ્રદૂષિત કરતા રોકતા આવા ઝાડવાઓને પણ મોટા પ્રમાણમાં લોકો નુકસાન પહોંચાડે છે તેવા આરોપો હવે રબારી સમાજે લગાવ્યા છે અને સાથે સાથે પોરબંદર ખાતે કલેક્ટર કચેરીએ પહોંચી તેમને આવેદનપત્ર પણ આપ્યું અને આવેદનપત્ર આપતી વખતે તેમને એવું પણ કહ્યું છે કે જો હવે અહીંયા અમને કાંઈ પણ રોજી રોટી નહીં મળે કે અમારી કોઈ પણ આજીવિકા નહીં રહે તો છેલ્લે અમારે હવે દારૂની ભઠ્ઠીઓ ચલાવવી પડશે. આવું ત્યાં એક પોરબંદર રબારી સમાજના પ્રમુખે મીડિયા સામે કબૂલાત કરી છે અને કબૂલાત કરતા જ્યારે ભીમાભાઈ દાનાભાઈ મકવાણા પ્રમુખ માલધારી સમાજે શું કહ્યું આવો એ પણ એકવાર સાંભળીએ. આજે જે અમારા 8-10 હજાર ઝાડવા જે આંબા અને બીજા ઝાડવા જે પંખો બધા બેસી હંગે અને એની માટે રોજીનો હતો એ આજ કાપી નાખ્યા છે ફોરેસ્ટ વાળાએ અને તાનાશાહીની રીતે કાપે છે અને જ્યાં જ્યાં જંગલની અંદર તાનાશાહી સિવાય કઈ વાત નહીં, કોઈ પણ એનો કાયદો ગુજરાત સરકારનો કઈ કાયદો હાલતો નથી અને ભારતનો નાગરિક છે કે નથી એ ખબર નથી પડતી, અમારા આદિવાસીઓ છે કે નથી એ ખબર નથી પડતી અમને. એનું કારણ એક જ છે કે એ લોકો મન માને એવી કરે કાયદા. કોઈને પણ આજે જે ઝાડવા કાપ્યા હતા ત્યારે મોબાઈલ લઈને છોકરા ઉતારતા હતા તો મોબાઈલ જટી લીધા અને કોઈને અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી અને 8 થી 10 હજાર ઝાડવા કાપી નાખ્યા, 10 થી 15 હજાર ઝાડવા કાપી નાખ્યા આંબા અને 15 વર્ષથી 20 વર્ષના આંબા હતા. એ આંબા ઉજરવા બહુ વહીમા છે. આજે આપણે એક બાળકને ઉજરવું ને એવી રીતે ઝાડવું ઉજરવું એ મુશ્કેલી છે, એવી રીતે ઝાડવા ઉજરવા. અને આજે ખરબો રૂપિયાની ગ્રાન્ટો સરકાર આપે છે ફોરેસ્ટને, તો એ ક્યાં ગ્રાન્ટો વાપરે છે એ કઈ ખબર નથી પડતી. અને જે આજે માલધારીઓ ઝાડવા વાવી અને ઝાડવું આખું જંગલ કરે છે એ કરવા નથી દેવું. અને જ્યાં સુધી સરકાર પેકેટ તૈયાર કરે છે અત્યારે ઉતરવા માટેનું અને ઉતરવા માટેનું જે પેકેટ કરે ત્યાં સુધી કોઈ પણ ઝાડવું કાપે નહીં અને ઝાડવા જે કઈ આ જંગલમાં જે માલધારીઓ વાવ્યા એ કોઈ પણ લઈ જ નથી જવાના, એ નાન્ય ઝાડવો રહેવાનો છે અને એ પંખીને બધાને કામ લાગવાનો છે અને ફોરેસ્ટને કામ લાગવાનું છે. તો હવે એક અમારી વિનંતી છે કે હવેના જે ઝાડવા બચ્યા છે એ બચવા દઈએ અને ઝાડવું હવે કાપે નહીં અને નવું કોઈને નુકસાન કરે નહીં અને માલધારીઓને કોઈને હેરાન ન કરે એવી અમારી અપીલ છે બધાને. અને જો નવું આંદોલન કરશું અને વધારેમાં વધારે જો કોઈ પણ નુકસાન કરશે તો અમે આંદોલન કરશું, ગાંધી સિંધિયા પર અમે આંદોલન કરશું અને નુકસાન ન થાય એના માટે અમે પ્રયત્ન કરશું. અને આ કાયપા એના માટે અધિકારીઓ અને સરકાર પગલા લે એની માટે ખાસ વધારેમાં વધારે. આપણો વન વિભાગમાં તમે સમજો છો કે 15 વર્ષનું ઝાડવું હોય અને એને 15 વર્ષના ઝાડવાને ઉજરવામાં કેવી મુશ્કેલી પડી હોય એને ખબર, ઉજર્યું એને ખબર હોય. અને વન વિભાગ એક ઝાડવું ઉજરતા નથી. એને જે કઈ આજે વાવ્યા છે એ સરકારે નથી વાવ્યા, કોઈ એક કઈ પણ ઝાડવું વાવ્યું નહીં, કુદરતી થયા છે. ખરબો રૂપિયાની ગ્રાન્ટો ખવાઈ ગઈ છે ત્યાં અને પૈસા ખાઈ જાય છે એ લોકો. અને આ લોકો માલધારીઓને આમે નથી. અને આજે એમ કે રબારીઓ દારૂ કરે ને ઓલા દારૂ કરે, પણ દારૂ ન કરે હું ધંધો કઈ દેવો નથી. અને જે 12થી માણસો લઈ આવે મજૂરી અને આજે સારો ધંધો કરવો જે કામીન ખાવા નથી દેવું આ લોકોને. જે રીતના માલધારી સમાજના આગેવાને વાત કરી પણ તમે જોયું હશે કે આમ તો અવારનવાર બરડા અભયારણ્ય અને બરડા ડુંગરની અંદર દારૂની ભઠ્ઠીઓ ઝડપાતી હોય છે અને એવા અનેક વખત આક્ષેપો પણ લાગ્યા છે. પણ હાલ દારૂના અડ્ડાઓ બરડામાં જ છે તેવી કબૂલાત હવે પોરબંદર રબારી સમાજના આગેવાને જ્યારે મીડિયા સમક્ષ આવીને કબૂલાત કરી છે. આમ તો આ ધંધો ના કરવો જોઈએ, એના સિવાયની પણ અનેક આજીવિકા અને રોજીરોટી છે, પણ હવે તેમને જ કબૂલાત કરી છે કે અહીંયા જો પણ કાંઈ રોજીરોટી કે આજીવિકા નહીં બચે તો અમારે અંતે હવે દારૂનો ધંધો ચાલુ કરવો પડશે, દારૂની ભઠ્ઠીઓ ખોલવી પડશે. આવું તેમને શા માટે કહેવું પડ્યું, એમની વેદના શું હશે એ તો આપણે ના સમજી શકીએ, પણ એને કાંઈક વિચારી અને સમજીને જ આવા શબ્દો બોલ્યા હશે અને સરકારને ટકોર પણ કરી હશે. તમારું શું માનવું છે આ નિવેદનને લઈ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.